જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ પ્રભુ દાદા, જય જય સચ્ચિદાનંદ દેવ સચ્ચિદાનંદ દાદા, અનન્ય. અનન્ય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનન્યાબેન, આ બરાબર છે ને આ દુનિયામાં? હા બરાબર. હા. જય સચ્ચિદાનંદ દીપક દાદા. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. મનથી પણ કોઈ જીવનું ગુરુ વિચારે ના હો જો રે. મનથી પણ કોઈ જીવનું ગુરુ વિચારે ના હો જો રે. સામાને ઉપકારક બુદ્ધિ અહિંસિક ચિંતવન હો જો રે. સામાને ઉપકારક બુદ્ધિ અહિંસિક ચિંતવન હો જો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. વાણીથી શીતળ માધુરી ભેલાડે તે મોટો રે. વાણીથી શીતળ માધુરી ભેલાડે તે મોટો રે. લોકોને સુખ આપે તેવા કાર્યાંતે સુખ જોશો રે. લોકોને સુખ આપે તેવા કાર્યાંતે સુખ જોશો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. લક્ષ્મી ગમે તે ધંધામાં મેળવનારો પુણ્યો રે. લક્ષ્મી ગમે તે ધંધામાં મેળવનારો પુણ્યો રે. પુણ્યોત્પાર્જક સત્સન માર્ગે ખર્ચી ધનને ધોજો રે. પુણ્યોત્પાર્જક સત્સન માર્ગે ખર્ચી ધનને ધોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખ્ખો હો જો રે. હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખ્ખો હો જો રે. માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદર નો ખોરે. માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદર નો ખોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો રે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલા તો છે ને આજે આપણે પદ ગાઈએ છે તો ફાઇન, એને ઉતાવળથી કમ્પ્લીટ નથી કરવાનું. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હો જો. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોજો રે. સામાને ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. એટલે ગાવાની પ્રેક્ટિસ એ સરસ થઈ જાય. આપણે કમ્પ્લીટ નથી કરવાનું. આપણે જે કંઈ પણ કરીએ ને
એમાં આખું આપણું દિલ નાખી દેવાનું. ખ્યાલ આવ્યો? હા એ તો ધીમે ધીમે કરીને થશે, પણ આવી રીતે રાખવાનું. કારણ કે કવિરાજે ગાયેલું છે તો એ કેટલું પ્રોપરલી ગાયેલું છે ને, હા એટલે એવી રીતે આપણે પ્લાન કરવાનું, પછી જેવું ગવાયું ગયું. ખ્યાલ આવ્યો? હા હવે બોલો. હા એટલે ચોઈસ કર્યું એમાં કેમ કે સિલેક્ટ કર્યું. મનથી પણ કોઈ જીવનું બુરું વિચારે ના હોવું જોઈએ. અત્યારે એવું છે કે એ તો થતું જ બોલાતું નથી ને કોઈના માટે. ઈ જ થાય છે, બોલાતું નથી, જેટલું બોલાતું નથી ને એટલું મનમાં એમના વિશે થોટ ચાલે છે. બોલાતું એને તો બરાબર આપી દેવાનું, નહીં? હા એટલે અંદર ચાલ્યા કરે, બહાર ના બોલાય ના ના, એમના સામે બોલાતું હોય એમને તો બરાબર આપી જ દેવાનું. હા, બોલાતું હોય, જેમને કહેવાતું હોય, વત્સલને કહેવાય એટલે બરાબર આપી દેવાનું. બીજા મોટા હવે લોકોને કહેવાય ને એટલે અંદર ગુચાયા કરે, નહીં? વત્સલ ને હવે નથી કહેવાતું, પેલા જે કહેતી નહીં. અચ્છા, તો તો બહુ સારી વાત છે. તો કોને કોને કહેવાય છે હમણાં? એટલે કોઈને સામે નથી કહેતી, પણ મનમાં ને મનમાં એવું ચાલ્યા કરે કે ના સારી આમ વાત થઈ ખોટું ગઈ. છે, આમ કરે છે, આમ કરે છે. એ તો પણ એ ઓપિનિયન તો સારી વાત થઈ ને. પહેલા પહેલા બહાર કહી દેતી હતી, હવે હા બહાર કહેતી નથી પણ અંદર ચાલે છે. હા હવે ઝઘડો સાચા ખોટાનો જ હોય છે ને. હા હવે કોઈ બરાબર કરે કે કઈ ખોટું કરે તો કેમ કરતા હશે? તો આને અનન્યા તો કોઈ દિવસ ખરાબ કે ખોટું કરે જ નહીં ને. કરે છે. ઓહો. તો એની જોડે બોલવાનું થાય છે. હા એટલે અમુક થાય છે, પણ બોલાઈ જાય, બિહેવ થઈ જાય એવું રૂડલી ત્યારે પછી થાય છે. વાંધો નહીં, પછી થાય તો પછી ઇઝ ઓલ્સો ફાઇન. આપણે શું કરવાનું એટ ધ એન્ડ ઓફ ધ ડે, એટલે આપણે કહે ને આખા દિવસમાં એનું સોલ્યુશન લાવી દેવાનું આપણે. સમજાયું? હા સોલ્યુશન રસોડું સાંજે સાફ નથી કરી દેતા તમે લોકો? કર્યું છે, આખા દિવસના કપડાં ધોઈ નથી નાખતા? જોઈએ છે. એવી રીતે આખા દિવસમાં આપણે ખબર પડે કે આટલું કરી નાખવાનું. એટલે ધીમે ધીમે કરીને આપણે જાગ્રત થતા જઈએ, અને પછી ધીમે ધીમે બીજાને નિર્દોષ જોવાશે અને પોતાના દોષો દેખાશે. હવે એની પાછળની સમજણ. કોઈ ખોટું કરે તો ના ગમે, પણ ખોટું કરે ને પોતાને જે અસર થાય છે ને, હા ખોટું કોઈ બીજા ખોટું કરીને પોતાને અસર થાય છે, એ શું છે? એ છે શું? તો એ અનન્યાનો ભોગવટો છે. કે એને કોઈનું ખોટું સામે જોવું પડે છે, સાંભળવું પડે છે. અને ત્યાં એમણે નિર્દોષ જોવાની દ્રષ્ટિ કેળવવાની છે. કેવી રીતે નિર્દોષ જોવાશે મને કહો? પેલા તો ઈ સમજીશ કે અનન્યાનો ભોગવટો છે, જે અત્યારે એવું સમજે છે કે મારી એ સાથે તો આમ કરે. પછીની વાત છે. એ તો પછીની વાત છે. પણ પહેલા આપણે એમને નિર્દોષ કેવી રીતે જોવાના, તો એ કેવી રીતે નિર્દોષ હોઈ શકે? વાય? હું કેમ એવું ભરીને નિર્દોષ છે? હા, હું એવું ભરીને લાવી છું એટલે હું એવું ભરીને લાવી છું એટલે હું એટલે તે ભરેલું એમ? અનન્યાનું જે છે ભરેલું, પૂતગલનું ની પાછલા જન્મનું કે ગમે તે. ના, એ તો પણ સામાની વાત થાય છે ને. સામા દોષી દેખાય છે તેની વાત છે. સામાને નિર્દોષ કેવી રીતે જોવા એની વાત છે ને. સામા શું કામ નિર્દોષ છે? આપણે કીધું ને, સામાને દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોવા કીધું છે. તો એ કેવી રીતે દ્રષ્ટિને નિર્દોષ કરવાની?
ખબર પડી? એને નિર્દોષ કેવી રીતે કરવાની? એ કઈ રીતે સામા નિર્દોષ છે? એટલે પેલા આપણે એમ કરીએ કે સામે કર્યું, આપણે એમ માનીએ, ચાલો એમણે કર્યું છે, એટલે આપણને તો પહેલા તો એમ જ એની ફેસ વેલ્યુ પર એમ જ થાય કે એમણે આવું કર્યું. તો પછી આપણે એમ કહીએ કે એમને કોણે કરાવ્યું? જાતે કર્યું? વ્યવસ્થિત. આ વ્યવસ્થિત કર્યું એટલો મતલબ શું? વ્યવસ્થિત કર્યું નો મતલબ શું? કે એમના હાથમાં કઈ નથી, એમને કરાવડાવ્યું છે, એમનું જે હતું ઈ એમને એક્સપ્લેન કરતા નથી આવડતું. તો એક્સપ્લેન કરશે તો જ સમજાશે ને. એમણે કર્યું, ચાલો વ્યવસ્થિત કર્યું, એટલે એમને પ્રેરણા કોણે આપી આમ કરીએ કરીને? પ્રેરણા ક્યાંથી આવે? પ્રેરણા ક્યાંથી આવે એટલે આપણા શરીરમાં પ્રેરણા ક્યાંથી આવે એમ કહું. સામે જે બુદ્ધિ પર્સન પ્રેરણા છે આપે, એના મન પ્રેરણા આપે, વાણી પ્રેરણા આપે, અહંકાર પ્રેરણા આપે. અંદર જો એક છે, મન, વચન, કાયા, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ 6 માંથી જ બધું રમત થાય છે. તો ક્યાંથી પ્રેરણા આવે? ચાલો આપણે એમ કહીએ, હું 8 વાગી ગયા, મને કોલેજ જવાનું છે, એ કોણ કે છે અંદર? શું? 8 વાગી ગયા, મારે કોલેજ જવાનું છે, એ કોણ કે છે અંદર? મન. હા, ખબર પડી? હા, હવે હવે આ સમજાણું. મનમાં કોઈને મારવાની પ્રેરણા કરે, કોઈને બોલવાની પ્રેરણા કરે, કોઈને કઈ કરવાની પ્રેરણા કરે. બરાબર, પ્રેરણા તો કરી. હા. હવે પેલા વત્સલને કહેતી હતી ને, હવે કેમ નથી કહેતી? હજી વત્સલ સુધરી ગયો કે તું સુધરી ગઈ? એ કઈ નહીં. બંનેમાંથી કોઈ ના સુધરે. તો આ નહીં, એટલે આપણે શું કહીએ કે પહેલા જે કહેવાતું હતું એ કોણ કેવડાવતું હતું? ખબર પડી? અહંકાર, વાણી. એ અહંકાર બરાબર છે, પણ આમાં જો કોઈ પણ પહેલા કહેતી હતી, હવે નથી કહેતી. એટલે પહેલા કહેવાનું કોઈ ડિસિઝન આપતું હતું, યસ કેવું જોઈએ, હા. અને હવે અંદરથી ડિસિઝન આવે નહીં કહેવા, એટલે નથી કહેતી. પણ અંદર હવે ઊભું તો થતું નથી ને, કે અંદર ઊભું તો થાય જ છે, ઊભું થાય છે. પણ હવે કહેતી નથી. તો કોણે સ્ટોપ કરી દીધું કહેવાનું નથી કરીને? મને. હા, મન સ્ટોપ નથી કરતું. ના, એને શું કહેવાય? બુદ્ધિ આપણા અંદર ડિસિઝન લે છે. પહેલા એમ હતું કે કેવું જોઈએ, કયા વગર નહીં ચાલે, એટલે આ બુદ્ધિના ડિસિઝનથી કહેવાતું હતું. હવે બુદ્ધિ કહે છે કઈને એ સાંભળતો છે નહીં, મારું ખોટું દેખાય છે, અને એને ગમતું નથી હું કે કરું છું. તો એના કરતા હવે આપણે આપણું જુઓ ને, એટલે અંદર ઊભું તો થાય છે, પણ બહાર બોલવાનું બંધ કોણે કરાયું? બુદ્ધિએ. એટલે બુદ્ધિએ કઈ બીજી રીતે તર્ક કરી અને અનન્યને સ્ટોપ કરી કે બોલવાનું નહીં. ખબર પડી? હા. પછી આ જે બહાર બોલવાનું નહીં, તેવી રીતે પછી અંદર ઊભું પણ નહીં થાય કે આવું બોલે છે,
આવું કરે છે. પેલા એમ હતું કે આવું બોલે છે ને આવું કરે છે તો હતું જ, પણ નથી એમ પણ હતું કે આપણે કેવું જોઈએ. સમજાયું? એટલે હા કેવાતું હતું. હવે અંદરથી નક્કી થયું, એનાલિસિસ થયું, જે પણ થયું છે તો તમને પોતાને જ ખબર પડે કે શું એનાલિસિસ થયું. એટલે અંદરથી નક્કી થયું કે ના આપણે નથી કેવું. આવી ગયો સામે ઉભો રહી ગયો એ. વત્સલ તો શિબિરમાં આવ્યો છે, મમ્મી ઊભી હતી. અચ્છા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાન. સમજાયું? એટલે હવે જે હા અંદર એમ થયું ને કે નહીં કેવું જોઈએ, એ બુદ્ધિ એ પછી હવે ના પાડી. હવે એની જે તર્ક હોય કેવાથી કે ફાયદો થતો નથી, આમ છે તેમ છે, હું ખોટી દેખાઉં છું, અડખામણી થાઉં છું, કેટલું બધું હોય એ જે થયું તે. પણ હવે આગળ અંદર પણ ઊભું નહીં થાય કે એ આવું કરે છે, એ આવું બોલે છે. સમજાયું? હા એને કોણ બોલાવડાવતું હશે? એને કોણ કરાવડાવતું હશે? એને પણ એની બુદ્ધિ અને મન બતાવતું હશે કે આવું કર આમ કર. હા, એટલે હવે એ કઈ ખોટું કરે, એ કઈ ખોટું કરે તો એને એનો માર પડશે કે તને માર પડે? એને બોલવાનું તારે કેમ થતું હતું? એટલે શા માટે કહેવાનું મોટી છું એટલે? હા એવું પણ હતું કે મોટી છું મારી વાત માને, અહંકાર જે હતો ને કે ના હું મોટી છું મારી વાત કેમ નો માને ઈ. હા, એના માટે કઉ છું, એના સારા માટે કઉ છું તો ઈ વાત કેમ નથી માનતો? પણ આવી રીતે જેમ લોકો માનતા નથી, તું તો બધા પપ્પા મમ્મીનું માને જ છે ને? ના બધું નથી માનતી. હમ. હા, બધું નથી માનતી, અમુક વાત જ માનું છું. કેટલા ટકા માને છે? 60-70% માનું છું, બાકી નથી માનતી. કેમ કે એટલે આ મને 30-40% જે નથી હા. કેમ કે શું? મને મોસ્ટલી મમ્મી પપ્પા ખાવાની બાબતે બહુ ટોકે છે તો ઈ એમાં નથી માનતી. એટલે વધારે ખાવા ગઈ છે ને? હા વધારે એનો ખાવા કઈ માટે વાંધો મને નથી, એને કઈ વાંધો નથી. એટલે ભૂખ નથી લાગતી, નહીં ખાવાનું કારણ કે ભાવતું નથી એટલે, ટેસ્ટનું ના બનાવતા નથી એટલે. ભાવવાનું તો એમ કઈ નથી, સારી આઈટમ બનાવે તો હું જેટલું ખાઉં છું એટલું બેઝિક જ ખાઉં છું, બહુ નથી ખાતી. ભૂખ જ નથી લાગતી. ભૂખ જ નથી લાગતી, બહુ સારું છે તો. લોકોને બહુ ભૂખ લાગે છે અને મોટા થઈ જાય મારા જેવા. એટલે એને 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 કઈ વાંધો નથી. એ કઈ બહુ ઓબ્જેક્શનેબલ નથી, એમ કે ને વાંધો કરે એવું નથી. મુદ્દો એટલે આ જગતમાં બધા મશીન છે, મશીન. મશીન એટલે શું? એમાં આપણે જીવતો ભાગ નથી. મશીન જીવતું કહેવાય? હા આ બધા મશીન છે અને મશીનની કનેક્ટિવિટી છે. જેમ મશીનમાં એક લિંક જોડે બીજું નામ કરીને એમનું ને આમ કરીને થાય ને બીજું આગળ ચાલે એમ કરીને થાય ને, હા એવી રીતે એકબીજાની કનેક્ટિવિટી છે અને કનેક્ટિવિટીથી સામસામી અસર થાય છે. તેમાં કોનો દોષ? દોષ કોનો? કોઈનો ભૂલ નહીં. કોની? ભૂલ કોની? દાદાએ શું કીધું છે? ભૂલ કોની? જે ભોગવે એની. મને કઈ હા, ભોગવવાનું આવ્યું તો એ ભૂલ મારી એમ. હા, એટલે બધું બન્યા જ કરે છે, પણ બનવામાં જેમને ભોગવટો આવ્યો એમની ભૂલ. સમજાયું? એટલે હા આ રીતે આપણે સમજી લઈએ ને તો પછી આપણે આપણા મન વચન કાયા મુદ્દામાં એવા ચોખ્ખા અને પરફેક્ટ રાખતા થઈ જઈએ કે આપણાથી કોઈને દુઃખ ના થાય
આપણાથી કોઈને દુઃખ ના થાય ને બીજાનાથી જે અનન્યને દુઃખ થાય તેનું શું કરવાનું? તે અનન્યનો હિસાબ છે. અનન્યનો હિસાબ છે. એટલે લોકો કરે છે. હવે લોકો કરે છે તો લોકો શું કામ કરે છે? એમનો હિસાબ છે એટલે એ લોકોના મનની બુદ્ધિ ના, એવી રીતે. અનન્યનો હિસાબ છે એટલે અનન્યને છોડાવે છે. હવે અનન્યને છોડાવે છે તો એ સામા તમારા પર ઉપકાર કરે છે કે હેલ્પ કરે છે. પ્રોબ્લેમ કરે છે? હવે જો કોઈ હેલ્પ કરતું હોય તો આપણે કેવી રીતે રહેવાનું? એમને સારી રીતે બિહેવ કરવાનું આપણી હેલ્પ કરે એટલે તો. ઉપકારી ભાવ રાખવાનો. એ ઉપકારી ભાવ હા. ખબર પડે ને? થેન્ક હા યુ, મને મારા કર્મમાંથી છોડાયા. એવામાં તમારે કેમ પ્રતિક્રમણ કરવાના કે એને કરવાના? તમને દુઃખ આપ્યું એમને, તો હા એમણે પ્રતિક્રમણ કરવાના કે તમારે પ્રતિક્રમણ કરવાના? એમને. એમણે કરવાના ને? તમારી તો હા ભૂલ છે જ નહીં. તમારી ભૂલ વગર તમને તમારી ભૂલમાંથી છોડાવવા માટે એમણે ભૂલ કરી કહેવાય ને? હા હવે એમ વિચારો કે તમે ભૂલ ના જ કરી હોત તો એમને આવી ભૂલ કરવી પડત? નહીં. એટલે અહીંયા દાદા કહે છે કે આપણે સામા જ્યારે કોઈ આપણને દુઃખ આપે એટલે આપણા દુઃખના નિમિત્ત બને ત્યારે આપણે પ્રતિક્રમણ કરવાના, કારણ કે એ આપણને આપણા બોજામાંથી, કર્મના બોજામાંથી છોડાવે છે અને એ બોજો પોતાના માથે લે છે. હવે એ કેટલા પ્રતિક્રમણ કરે આપણને ખબર નથી અને આપણે જોવાનું નથી, પણ આપણે પ્રતિક્રમણ કરવાનું ચૂકવાનું નહીં. સમજાયું આ? હા હા એટલે જે સામા અનન્યને દુઃખ આપે એવું કંઈ પણ બોલે કરે તો ત્યાં આપણે પ્રતિક્રમણ કરી દેવાના, કારણ કે એ આપણા માટે નિમિત્ત છે, આપણને આપણા બોજામાંથી છોડાવે છે અને આપણને છોડાવવા માટે એ બોજો પોતાના માથે લે છે. એટલે હવે હું નક્કી કરું છું, માફી માંગુ છું કે હું આવી ભૂલ નહીં કરું ને નક્કી કરું છું ફરી આવી ભૂલ નહીં કરું, કે જેથી કરીને કોઈકે મને છોડાવવા માટે પોતાના માથે બોજો લેવો પડે. સમજાયું? હવે આ હા રીતે આપણે રહેતા હોય તો પછી આપણે કેવા થઈ જઈએ? આપણાથી કોઈને દુઃખ થાય તો પ્રતિક્રમણ કરવાના છે, પણ કોઈ આપણને દુઃખ આપે, તકલીફ આપે, અણગમો કરાવે ત્યારે આપણે આ રીતે પ્રતિક્રમણ રાખીએ. હવે સમજાયું? હા હવે આ રીતે આપણે પ્રતિક્રમણ કરીએ તો નિમિત્તનું ઉપકારીપણું આપણને ઓલવેઝ રહેશે. નિમિત્ત એટલે દોષિત નહીં દેખાય, એટલે તમે છૂટો અને એ છૂટે, બંને બાજુ લાભ થાય. હવે સમજાયું? હા આવું છે. એટલે આ રીતે કહે છે કે આ દુનિયામાં સર્વ જીવને સુખ અને શાંતિ હો, મનથી કોઈને દુઃખ ના તો વાણીથી શીતળમાં, કાર્યાંતે સુખ જોશો રે, લક્ષ્મી ગમે તે ધંધામાં મેળવનારો પુણ્યો રે, પુણ્યોત્પાદક સત્સંગ માર્ગે ખર્ચી ધનને ધોજો રે, હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, પ્રયોગ ચોખ્ખો હોજો રે, માનવ કાયા સિદ્ધ મંદિર છે, આત્મા અંદર નોખો રે. ખબર પડી? એટલે આ રીતે આપણે જીવી જાણવાનું. બરાબર? હા જય સચ્ચિદાનંદ.